એક ટ્રક ડ્રાઈવરે તો એમ પણ કીધું કે મારા બોસે મને ના પાડી દીધી કે હવે આ ટ્રક તને નથી ચલાવવાની. આપણા દેશની અંદર એટલી બધી સમસ્યાઓ છે, એટલા બધા ગંભીર મુદ્દાઓ છે, પરંતુ બીજા બધા આડા તેડા મુદ્દાઓ પર જ લોકોનું ધ્યાન જાય છે અને ખાસ કરીને સરકારના જે પ્રતિનિધિઓ હોય છે એને ગંભીર મુદ્દાઓ ક્યારેય દેખાતા નથી, ગંભીર સમસ્યાઓ પર એમનું ધ્યાન ક્યારેય જતું નથી. માત્ર પૈસા બનાવવામાં અને રોબ ઝાડવાની અંદર જ આ આપણા બધા પ્રતિનિધિઓ જે નેતા હોય છે એ કરતા હોય છે. આ વાત અત્યારે એટલા માટે હું કરી રહ્યો છું કે છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ અમદાવાદનો જે હાઈવે છે એની ઉપર એટલો સખત ટ્રાફિક જામ રહે છે કે 15 કિલો લાંબા જામ લાગી જાય છે અને એને કારણે જે વાહન ચાલકોને જે મુશ્કેલી પડે છે એ ગંભીર મુદ્દા ઉપર કોઈનું ધ્યાન જતું નથી, કોઈને આ વિશે પડી નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદથી મુંબઈનો જે નેશનલ હાઈવે નંબર 48 છે એના ઉપર ઘણા સમયથી એવા સમાચાર આવતા રહે છે કે એટલો બધો લાંબો જામ લાગી રહ્યો છે કે 15 કિલોમીટર સુધી, અને જે મુંબઈ પહોંચવામાં 8 કલાક કે 10 કલાક થાય એને બદલે 2-3 દિવસ લાગી રહ્યા છે. એટલે આને આપણે એમ કહી શકીએ કે જેમ કુદરતી આફત હોય છે એમ આ માનવ સર્જિત આફત છે. આની અંદર માનવોની ભૂલને કારણે, કારણ કે જામ એટલા માટે લાગે છે કે અમદાવાદથી મુંબઈના આખા રોડ ઉપર ખાડા, રસ્તા તૂટેલા છે, ફૂટેલા છે, મોટા ખાડા પડી ગયા છે, એની અંદર પાણી ભરાઈ ગયા છે અને એને કારણે જે વાહનોની ગતિ છે એ એટલી બધી ધીમી થઈ જાય છે. અને અમારી ઉપર કેટલાક ટ્રક ડ્રાઈવરોના ફોન પણ આવ્યા કે અમને આની એટલી બધી મુશ્કેલી પડે છે કે નથી અમને ખાવાનું મળતું, નથી અમારે વોશરૂમ જવું હોય તો અમને મુશ્કેલી પડે છે. અને અમારા જે બોસ છે એ અમને ધમકી આપે છે કે ગમે તે થાય પરંતુ મુંબઈની અંદર સમયસર જે ટ્રક છે એ પહોંચવી જોઈએ. તો એક ટ્રક ડ્રાઈવરે તો એમ પણ કીધું કે મારા બોસે મને ના પાડી દીધી કે હવે આ ટ્રક તને નથી ચલાવવાની. તો આવા તો ઘણા બધા લોકોના પ્રશ્નો છે. કોઈને એરપોર્ટ પર પહોંચવાનું છે કે ઘણા બધા એવા છે. હવે આની અંદર સવાલ એ ઊભો થાય કે જે ટ્રાફિક જામનો મુદ્દો છે એ વડોદરા નજીક જાંબુઆ બ્રિજ, પોર બ્રિજ અને બાપણ ગામ બ્રિજ ઉપર જે રસ્તાઓ છે ત્યાં મોટા ખાડા છે, એટલે ત્યાં તો જબરજસ્ત જામ લાગી જાય છે. અને હમણાં થોડાક દિવસ પહેલાં જાંબુઆ બ્રિજથી પુનિયાદ વચ્ચે તો માત્ર આટલા વિસ્તારની અંદર 10થી 15 કિલોમીટર જે જામ છે એ લાગી ગયો હતો. હવે આ મુદ્દો જનતાનો છે કે લોકોને હાલાકી ભોગવવી પડે છે અને લોકો જે વાહન ચાલકો છે એવી અનેક વાર ફરિયાદ બી કરી ચૂક્યા છે કે આ રસ્તા ચલાવવા માટે પૈસા તો લો છો તમે અમારી પાસેથી, ટોલ ટેક્સ લો છો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પૈસા લે છે, તો પછી રસ્તા બનાવતા કેમ નથી? કેમ આ સુવિધા લોકોને મળતી નથી? બીજું કે આ વિસ્તારના જે સાંસદો છે, ધારાસભ્યો છે, એ લોકોની આંખે પાટા બાંધી દીધા હોય એવું લાગે છે. એમને આટલી મોટી લોકોની સમસ્યા દેખાતી નથી. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, ભાજપના નેતાઓ છે, પરંતુ કોઈને કંઈ પડી નથી. જ્યારે હોબાળો થશે, કંઈ મોટી ઘટનાઓ બનશે, દુર્ઘટના બનશે, ત્યારે બધા દોડતા આવશે. હમણાં જ આપણે જોયું કે વડોદરામાં જે બ્રિજ તૂટી ગયો એ પછી જે હોબાળો મચ્યો એને કારણે બીજા બધા જે બ્રિજ હતા એ ફટાફટ જે ખરાબ હાલતમાં હતા એ બધા બ્રિજ બની ગયા. તો આવી બધી રાહ જોવાની છે કે ભાઈ લોકોની મુશ્કેલી પહેલાં સોલ્વ કરવાની છે, દુર્ઘટના બનવાની રાહ શું કામ જોવાની? અને આ બધી વિકાસની વાતો કરનારા જે લોકો છે એમને આટલા મોટા ખાડા દેખાતા નથી. એ મોટી નવાઈની વાત છે. બીજું કે ભાઈ તમે બધી મોટી વાત કરો છો, હાઈવે બનાવો, આમ બનાવો, તેમ બનાવો, અને કેન્દ્ર સરકારને પણ આટલો મોટો પ્રશ્ન દેખાતો નથી. ઇવન સુપ્રીમ કોર્ટે પણ જ્યારે આ મુદ્દો કોર્ટમાં આવેલો ત્યારે એવું કીધેલું હતું
કે આ ખાડા છે એનું રિપેરિંગનું કામ મતલબમાં એ નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે, એ લોકોએ આ કામ કરવું જ જોઈએ, લોકોને અસુવિધા નહીં પડવી જોઈએ. પરંતુ આ બધા જાડી ચામડીના લોકો છે એનાથી કંઈ ફરક પડવાનો નથી. પરંતુ જનતાએ જાગવું જ પડશે કે આવા બધા લોકો છે એ લોકોને બતાવી દેવું પડશે કે તમે મહાન નથી, જનતા મહાન છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.